વેલકમ બેક। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે। 5 દિવસમાં 30 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા। મંદિર ટ્રસ્ટને 5 દિવસમાં 2 કરોડથી વધુની આવક થઈ છે। 2000 જેટલી ધજાઓ મંદિરના શિખરે ચડાવવામાં આવી। મેળાના છઠ્ઠા દિવસે અંબાજીમાં વરસાદ પણ આવ્યો। ભક્તોએ ચાલુ વરસાદમાં ચાચર ચોકમાં ગરબા રમ્યા। આવતીકાલે મેળાનો છેલ્લો દિવસ હોવાથી આજે યાત્રિકોનો ધસારો છે। આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 કલાક બાદ માતાજીના મંદિરે કોઈ પણ ધજા ચડશે નહીં। તો માં અંબાના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી છે। ચાચર ચોકના આ દ્રશ્ય છે કે જ્યાં ભજન મંડળીઓ માની ભક્તિમાં તલ્લીન થયેલા જોવા મળી રહ્યા છે। ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે અને અંબાજીમાં 2000થી વધુ ધજા ચડાવવામાં આવી છે અને કરોડો રૂપિયાનું મંદિર ટ્રસ્ટને દાન પણ મળ્યું છે। વિવિધ ભજન મંડળીઓ માં અંબાના દર્શન કરવા માટે પહોંચી ચૂકી છે। બીજી બાજુ મેઘાવી માહોલ પણ ત્યાં જામ્યો છે। વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની વચ્ચે મંદિર પરિસરમાં લોકો ગરબે રમતા પણ નજરે પડ્યા છે। 30 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા છે। 2 કરોડથી વધુની આવક થઈ છે મંદિર ટ્રસ્ટને અને અત્યારે અંબાજીમાં ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભજન મંડળીઓ પણ માતાજીની ભક્તિમાં તલ્લીન થયેલા જોવા મળી રહ્યા છે। ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે। આવતીકાલે અંતિમ દિવસ છે અને આજે માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 કલાક બાદ માતાજીના મંદિરે કોઈ પણ ધજા ચડાવવામાં નહીં આવે। આવતીકાલે મેળાનો અંતિમ દિવસ છે અને એટલા જ માટે મોટી સંખ્યામાં યાત્રિકો મા અંબાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। ભક્તોએ ચાલુ વરસાદમાં ચાચર ચોકમાં ગરબે રમતા પણ નજરે પડ્યા। 5 દિવસમાં 2 કરોડથી વધુની આવક થઈ છે। મેળાનો આજે છઠ્ઠો દિવસ છે અને મેળાના છઠ્ઠા દિવસે આજે મેઘરાજા આવી પહોંચ્યા છે। 2000 જેટલી ધજાઓ મંદિર પરિસરમાં મંદિરના શિખરે ચડાવવામાં આવી છે। 2 દિવસમાં 2 કરોડથી વધુની આવક થઈ છે મંદિર ટ્રસ્ટને। 5 દિવસમાં 30 લાખ કરતા વધુ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા છે। ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે। આવતીકાલે અંતિમ દિવસ છે। માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બોલ માડી અંબે જય જય અંબેના નાદની સાથે જ અંબાજી જવાના જે રસ્તાઓ છે ત્યાં પણ ભક્તિમય માહોલ સર્જાયો છે અને વરસાદ વચ્ચે ચાચર ચોકમાં લોકો ગરબે રમતા પણ નજરે પડી રહ્યા છે। વિવિધ લોકો ધ્વજા ચડાવવા માટે પણ આવતા હોય છે અને ઘણી બધી શ્રદ્ધાની સાથે ઘણી બધી માનતાઓની સાથે માન્યતાઓની સાથે મા અંબાના દર્શન લોકો કરી રહ્યા છે। આપણી સાથે સહયોગી મિત્તલ જોડાયેલા છે। મિત્તલ, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે। મંદિર પરિસરમાં વરસાદ વરસી રહ્યો છે અને સાથે માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ છે। કેવો છે ત્યાંનો માહોલ? બિલકુલ સોનલ, અત્યારે ઉત્સાહ આપ જોઈ શકો છો મારી આસપાસ કેટલો છે। 24 કલાક તમામ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ રાજકોટનો સંઘ છે મા અંબા ખોડિયાર સંઘ, જ્યાં લગભગ 100 થી વધારે લોકો આ સંઘમાં જોડાયેલા છે અને બધાએ સરખા કપડાં પહેર્યા છે અને લગભગ 14 દિવસ જેટલો સમય લાગ્યો છે આ સંઘને મંદિર સુધી પહોંચવામાં। આપ જુઓ કેટલો ઉત્સાહ છે અને હવે આ ચાચર ચોકમાં તમામ જે પગપાળા સંઘ જે આવ્યો છે તે ગરબા પણ રમશે અને બહેનોમાં કેટલો ઉત્સાહ છે તે આપ જો આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કેવો ઉત્સાહ છે, કેટલો ઉત્સાહ છે, કેટલો ઉત્સાહ છે? હા, ફૂલ મને મજા આવે છે। અમે રાજકોટથી અંબાજી આવ્યા છીએ। આ 13મો દિવસ છે। 13 દિવસ થયા છે રાજકોટથી આવ્યા છે। તમે શું કહેશો? શું કહું? રાજકોટથી આવ્યા છો? હા, રાજકોટથી આવ્યા છે। આપણા ઘરે જેમ પ્રસંગ હોય એવી રીતે માતાજીનો પ્રસંગ પણ ઉજવી છીએ। ખૂબ ઉત્સાહ છે અને ઘરે જે રીતે પ્રસંગ હોય તે રીતે આ ઉત્સવ મનાવી રહ્યા છે અને અંબાજી પહોંચ્યા છે। 14 દિવસ જેટલો સમય થયો છે આવતા અને આપ જો સરખા કપડાં પહેર્યા છે, નાનાથી લઈ અને મોટા તમામ સોનલ આ તમામ લોકો અત્યારે આવેલા છે। આ ભક્તો છે અને બહેનો તો ખાસ તૈયાર થયા છે અને બસ આવી જ રીતે નાચતા ગાતા ગરબા રમતા ચાચર ચોક સુધી આવી રહ્યા છે અને માતાજી તરફથી એક આસ્થા છે। આપ જુઓ કે નાના બાળકો પણ આવ્યા છે। એક બાળકે કીધું કે મેં સ્કૂલની રજા પાડી અને આવ્યો છું, પણ ખૂબ ઉત્સાહ છે અને દર વર્ષે આ સંઘ આ રીતે આવે છે અને ઉત્સાહ જોવા મળતો હોય છે આ લોકોમાં। પણ જુઓ નાના બાળકોમાં પણ એટલો જ ઉત્સાહ છે અને અત્યારે વરસાદી માહોલ પણ છે, છતાં વરસાદી માહોલમાં પલળતા પલળતા આ રીતે સંઘ પહોંચ્યો છે।
જી મિત્તલ, આભાર તમામ વિગતો માટે. તો રાજકોટથી સંઘ, અમદાવાદથી સંઘ, આણંદથી સંઘ, ઘણા બધા સંઘ કે જે પગપાળા જઈ રહ્યા છે મા અંબાના દર્શન કરવા માટે આજે પહોંચ્યા છે. આજે મેળાનો 6થો દિવસ છે.